કે જ્યાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતી જજો, કારણ કે શહેરના કડક બજારમાં ગ્રાહકને એક કડવો અનુભવ થયો। જ્યાં સત્યનારાયણ ફરસાણની દુકાનમાંથી ગ્રાહકે મીઠાઈ ખરીદી, દુકાનદારે ગ્રાહકને દુર્ગંધ મારતા પેંડા પધરાવી દીધા। બુંદીના લાડુ પણ ફૂગ ચડેલા જ જોવા મળ્યા હતા। રોષે ભરાયેલા ગ્રાહકનો દુકાન બહાર હોબાળો મચાવતા દ્રશ્યો સામે આવ્યા। આપણે જણાવીએ કે ગ્રાહક ફરિયાદ કરતો રહ્યો અને દુકાનદારે માત્ર હાસ્ય રેલાવ્યું। પાલિકાનું આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરે તેવી હવે ગ્રાહકની માંગ છે। મીઠાઈ અહીંથી લીધી તો મીઠાઈ અતિશય દુર્ગંધવાળી છે। અહીંયા આવીને જોતા તો લાડવા પર બી ફૂગ લાગેલી છે, બીજી મીઠાઈઓ પર બી ખરાબ છે અને અહીંયા ફૂડ સેફ્ટીનું કોઈ ધ્યાન રાખેલું નહીં। આરોગ્ય વિભાગવાળા અહીંયા આવીને દરોડા પાડવા જોઈએ અને આવી દુકાનોને બંધ કરવી જોઈએ અને આ લોકોને પરમેનન્ટ લાયસન્સ રદ કરવું જોઈએ। તો બુંદીના લાડુમાં આપ જોઈ રહ્યા છો ફૂગ ચડી ચૂકી છે, પેંડા પણ આખરે દુર્ગંધ મારી રહ્યા છે, છતાં પણ તેનું વેચાણ થઈ રહ્યું છે। ગ્રાહકે જ્યારે આ બાબતે દુકાનદારને ફરિયાદ કરી તો દુકાનદાર તેની સામે હસતો રહ્યો। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા પ્રશાંત। ગ્રાહક સીધો આક્ષેપ લગાવી રહ્યો છે અને દ્રશ્યો પરથી પણ ઘણું બધું સ્પષ્ટ છે। શું ગ્રાહકની માંગને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી અને દુકાન ઉપર શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? બિલકુલ જી, વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં કડક બજાર આવ્યું છે અને આ કડક બજારની અંદર સત્યનારાયણ ફરસાણની દુકાન છે। ત્યાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો। ગ્રાહકના જે ભત્રીજા છે ધોરણ 12માં પાસ થતા ત્યાંથી મીઠાઈઓ લીધી હતી અને મીઠાઈઓ લીધા બાદ ઘરે જઈને જોતા તમામ મીઠાઈઓ ઉપર ફૂગ હતી। ત્યારે દુકાનદાર પાસે ફરીથી ગ્રાહકે જઈ અને અહીંયા રજૂઆત કરી હતી, પરંતુ દુકાનદારે મચક ના આપતા તેને CMO અને PMOને ઓનલાઈન ફરિયાદ બી કરી છે, ગ્રાહક દ્વારા કરવામાં આવી છે। ત્યારે જે રીતના દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે બુંદીના જે લાડુ છે તેની પર ફૂગ દેખાઈ રહી છે, નરી નજરે દેખાઈ રહી છે, તેમ છતાં બી દુકાનદાર દ્વારા આનું વેચાણ કરવામાં આવતું હતું। ત્યારે વડોદરા આરોગ્ય શાખા જે છે તેની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। હાલ આરોગ્ય શાખાની ટીમ કડક બજાર ખાતે દુકાન ઉપર આવી છે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બિલકુલ પ્રશાંત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કડક બજારમાં આ પ્રકારનો કડવો અનુભવ મીઠાઈ ખરીદનારા ગ્રાહકને થયો, પરંતુ દુકાનદારને તેની કોઈ જ પડી નથી। રોષે ભરાયેલા ગ્રાહકે આ સમગ્ર મામલે ફૂડ વિભાગને લઈને માંગ કરી છે કે તેઓ આવા વાસી મીઠાઈ વેચતા એકમો પર તવાઈ બોલાવે અને આવા દુકાનદારોનું લાયસન્સ કાયમી રીતે રદ થવું જોઈએ।